આજે ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત 42 કરોડ રૂપિયાના વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો હતો। આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, કમિશનર શ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ, પાયાની જરૂરિયાતો, ડ્રેનેજ હોય, રોડ રસ્તા હોય, એજ્યુકેશન હોય, વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ પણ વધ્યું છે, નગરપાલિકા વખતે જે 100 કરોડનું બજેટ હતું આજે બજેટ થયું છે। એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ 31 કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે। એટલે કે આવનાર સમયમાં ગાંધીધામ વાસીઓ અને ગાંધીધામની જનતા માટે, લોકો માટે, એમની સુખાકારી માટે, એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે, જે પણ પ્રકારે ખૂટતી કડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે। દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોય, એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રિક કાર્યો પણ આપણને મળ્યા છે। હું એમનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું।